સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણિનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન ગુજરાતના 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ મહાસંમેલનનું કરવામાં આવ્યું આયોજન। અમદાવાદ 3 માર્ચ 2024 કરાટે ડો ફેડરેશન ગુજરાત ભરૂચ રજિસ્ટ્રેશન નંબર F1602 એ ગુજરાત રાજ્ય કક્ષાની કરાટે રમત સંસ્થાના 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ સંસ્થા દ્વારા ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ મંત્રી રેફેરી કોચિસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું એક મહાસંમેલન સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણિનગર અમદાવાદ ખાતે યોજાયું હતું, જેમાં કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા 10 વર્ષમાં કરેલ કર્યો અને સિદ્ધિ દર્શાવવામાં આવી। મારું નામ કલ્પેશ મકવાણા છે। હું ભરૂચમાં રહું છું ને અમારી સંસ્થા કરાટે ડો ફેડરેશન, જેને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે, અને 2014થી લઈને 2024 લગી અમે જે નેશનલ ફેડરેશન છે, એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ ફેડરેશન છે, એમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ। અને અમારું કાર્યક્ષેત્ર ગુજરાત છે, અને 2019માં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એડહોક કમિટી બનાવી હતી ઇલેક્શન માટે। એમાં પણ અમારી સંસ્થાને રાજ્ય કક્ષાના ફેડરેશન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, અને જેને લઈને અમે અમારી સંસ્થાનું નામ કરાટે ડો ફેડરેશન ગુજરાત તરીકેનો ઉલ્લેખ કરીએ છીએ। અને જેના 10 વર્ષ પૂર્ણ થયા છે, સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થયા છે, જેના ઉપલક્ષમાં આજે અમે ગુજરાતના જેટલા પણ અમારી સાથે જિલ્લા જોડાયેલા છે એના પ્રમુખ મંત્રીશ્રી, દરેક જિલ્લાના કોચિસ અને જે નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે એને બોલાવ્યા છે, એને એક મહાસંમેલનનું આયોજન કર્યું છે। અને અમારી જે આ 10 વર્ષના જે અમારા કામો છે એ દરેક લોકો સુધી પહોંચે, મીડિયા સુધી પહોંચે, એના ઉપલક્ષમાં મહાસંમેલનનું આયોજન અમે કર્યું છે। 2014માં જ્યારે અમે આ સંસ્થાની સ્થાપના કરી હતી, ત્યારે ગુજરાતમાં જ્યારે નેશનલ ફેડરેશન છે એમાં ગુજરાતમાં મેડલ ટેલીમાં ગુજરાતનું નામ 1 થી 10 નંબરમાં કે કોઈ પણ જગ્યાએ મેડલ ટેલીમાંનું નામ નહોતું। અને ગુજરાતમાં ખેલ મહાકુંભ, COE કે સમર કેમ્પ જે ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ છે એમાં કરાટેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો। પણ 2014થી અમે સતત પ્રયત્નો કર્યા, અને અત્યારે આ 10 વર્ષ સુધીના અમારા જે અમે સંઘર્ષ કર્યો છે એમાં અત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના કરાટેના પ્લેયર્સ નેશનલ લેવલે તો મેડલ લાવે છે, પણ ઇન્ટરનેશનલ લેવલે પણ મેડલ લાવતા થયા છે। અને અમારા સતત પ્રયત્નો 2014થી અમે સતત પ્રયત્નો કર્યા, અને અમે સતત રજૂઆત કરી સરકારને, અને એને લઈને 2016માં કરાટેનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો।